ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સુવિધાઓના અભાવને લઈ ખેડૂતો દ્વારા યાર્ડના સત્તાધીશોને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। જિલ્લાના હજારો ખેડૂતોની આજીવિકાનું મુખ્ય કેન્દ્ર ગણાતા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પાયાની અને પ્રાથમિક સુવિધાઓનો ઘોર અભાવ સર્જાતા ખેડૂતોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ખેડૂતોના જણાવ્યા અનુસાર યાર્ડમાં શાકભાજી, લીંબુ, અનાજ, કપાસ અને મગફળી જેવા અગત્યના પાકોની સુરક્ષા માટે પૂરતા શેડ ઉપલબ્ધ નથી। જે થોડા ઘણા શેડ છે તે પણ અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં હોવાથી ચોમાસા કે વાવાઝોડા દરમિયાન પાકને સુરક્ષિત રાખવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। આ સિવાય યાર્ડમાં લાયસન્સ વગરના કમિશન એજન્ટો બેફામ સક્રિય બન્યા છે। આ મામલે ખેડૂતો દ્વારા યાર્ડના સત્તાધીશોને આવેદન પત્ર પાઠવી લેખિત ખાતરી આપવા ઉગ્ર માંગ કરી હતી। અમારી માંગણી ઘણી બધી વ્યવસ્થાઓ યાર્ડમાં અવ્યવસ્થા છે એ સુધારવાની છે। પહેલી તાતી જરૂરિયાત છે માર્કેટિંગ યાર્ડમાં શેડ બનાવવાની। જે ખેડૂતનો માલ આજે 30 વર્ષ વયા ગયા, 30 વર્ષથી યાર્ડમાં કોઈ શાકભાજી માટે વેચાણ માટે શેડ નથી। હકીકતની અંદર તમે જુઓ તો ગુજરાતનું એક પણ યાર્ડ એવું નથી જ્યાં શાકભાજી માટે શેડ નથી। એવું એકમાત્ર યાર્ડ છે જ્યાં શાકભાજી માટે અહીંયા શેડ નથી। શેડની તાતી જરૂરિયાત છે। શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુની અંદર ખેડૂતોનો માલ બગડે છે। તમે ઉનાળાની અંદર જુઓ તો ખેડૂતોને ઊભું ન રહી શકાય એટલો તાપ પડતો હોય છે અને ચોમાસાની અંદર જે માલ બગડે છે, જે વરસાદ પડે છે, જે 400 રૂપિયાની અંદર ફ્લાવર વેચાતો હોય એ ફ્લાવર એકવાર પલ્લે પાણીની અંદર એના 40 રૂપિયા પણ કોઈ ખેડૂતને આપતું નથી। ખેડૂત આર્થિક રીતે નુકસાનીમાં જાય છે। એ માટેની અમારી આ રજૂઆત છે।